ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ ધર્મિષ્ઠાની રસોઈમાં। આજે આપણે બનાવીશું નમકીન ચણા દાળ। તો એકદમ સરસ પેકેટ જેવી ચણા દાળ આપણે સ્પેશિયલ મસાલા સાથે બનાવીશું, જેના માટે આપણે 1 કપ જેટલી ચણાની દાળને 4 કલાક માટે પલાળીને રાખેલી હતી। તો આ રીતે આપણે નખથી તોડતા તૂટી જાય તેટલી આપણે દાળને થવા દેવાની છે। તો 4 કલાકમાં આપણી દાળ છે તે એકદમ સરસ પલળીને તૈયાર થઈ જશે। ત્યારબાદ આપણે તેનું બધું જ પાણી દૂર કરી અને આપણે તેને સૂકવવાની છે। તો તમે કોઈ પણ પંખા નીચે કે તડકામાં પણ સૂકવી શકો છો, પરંતુ આપણે ઓછા સમયમાં જો બનાવી હોય તો આ રીતે કોઈ પણ સાફ કિચન ટોવેલમાં લઈ અને આપણે તેને આ રીતે પાથરી અને સાફ કરી લેશું। તો એકદમ સરસ ઝટપટથી આપણી દાળ છે તે એકદમ સરસ કોરી થઈ જશે। તો આ રીતે પાથરી અને તેના પર આ રીતે કપડાથી આપણે બધું જ પાણી છે તે દૂર કરી લેશું। તો 5 જ મિનિટમાં એકદમ સરસ બજારના પેકેટ જેવી જ આપણી ક્રિસ્પી અને ચટપટી ચણા દાળ બનીને તૈયાર થઈ જશે। તમે પણ એકવાર આ રેસીપીથી ઘરે જ બનાવીને ટ્રાય કરજો। હવે આપણે મસાલો બનાવવા માટે 1 ચમચી મીઠું, અડધી ચમચી સંચર પાવડર, અડધી ચમચી જેટલી હળદર, ચપટી જેટલો ગરમ મસાલો, ત્યારબાદ તેમાં આમચૂર પાવડર અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર અને ચાટ મસાલો અડધી ચમચી ઉમેરી દઈશું અને બધું જ બરાબર મિક્સ કરી લેશું। તો ચાટ મસાલો અને આમચૂર પાવડર જરૂરથી ઉમેરવો, જેથી એકદમ સરસ બજાર જેવી જ આપણી ચટપટી અને ક્રિસ્પી આપણી દાળ બનીને તૈયાર થાય। તો આ રીતે મસાલો આપણો તૈયાર છે। હવે આપણે તેલ ગરમ થવા માટે મૂકેલું હતું, તેલ આપણું ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં આ રીતે કોઈ પણ આ રીતે કાણાવાળા આ રીતે ગરણાની મદદથી આપણે તેમાં તેલમાં બધી દાળને ઉમેરી અને આપણે તેને ચમચાની મદદથી આ રીતે ફ્રાય કરી લેશું। તો આપણે 5 થી 7 મિનિટ જેવું ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરવાની છે અને ફ્રાય કરતી વખતે આપણે ગેસની ફ્લેમ છે તે હાઈ જ રાખવાની છે। હાઈ ગેસની ફ્લેમ પર આપણે તળીશું તો એકદમ સરસ આપણી ક્રિસ્પી દાળ બનીને તૈયાર થઈ જશે। તો આ રીતે ચલાવતા રહી અને બબલ્સ આવતા બંધ થાય ત્યાં સુધી આપણે તેને આ રીતે તળી લેશું, જેથી એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થાય। તો આ રીતે બજારના પેકેટની દાળ ખાવાને બદલે તમે એકવાર આ રીતે રેસીપીથી ઘરે જ બનાવીને ટ્રાય કરજો, તો ઝટપટથી એકદમ સરસ બનીને તૈયાર થઈ જશે। તો 5 થી 7 મિનિટ જેવું આપણે તેને ફ્રાય થવા માટે સમય લાગે છે। તો 5 થી 7 મિનિટમાં એકદમ ક્રિસ્પી તમે જોઈ શકો છો કે બબલ્સ આવતા પણ બંધ થઈ ગયા છે અને આપણી દાળ છે તે એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે। તો જો તમારો મસાલો છે તે પરફેક્ટ હશે તો દાળનો ટેસ્ટ છે તે એકદમ સરસ બજારના પેકેટ જેવો જ આવશે। તો હવે આપણે દાળને બાઉલમાં કાઢી લઈએ। તો એ જ રીતે બધી જ દાળને આપણે તળીને બાઉલમાં લઈ લીધેલી છે અને હવે આપણે જે તૈયાર કરેલો મસાલો છે તે ઉમેરી દઈશું અને આ કામ આપણે ખૂબ જ ઝડપથી કરવાનું છે। જો ગરમ દાળ હશે તો એકદમ સરસ મસાલો છે તે મિક્સ થઈ જશે, તેથી મસાલો બનાવવાની પ્રોસેસ આપણે દાળ તળીએ તે પહેલાં જ કરી લેવાની, જેથી કરીને તરત જ આપણે તેમાં મસાલો ઉમેરી શકીએ। તો આ રીતે આપણે બધો જ મસાલો ઉમેરી અને આ રીતે હાથની મદદથી મિક્સ કરી લેશું। તો તમને મારી આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં અને તમે પણ એકવાર આ રેસીપીથી જરૂરથી બનાવીને ટ્રાય કરજો અને નેક્સ્ટ તમારે કઈ રેસીપી જોવી છે તે પણ કોમેન્ટમાં જરૂરથી કહેજો। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ ફોર વોચિંગ।